કે વિચારથી હજી પર થઈ શકાય છે, પણ માયાથી પર થઈ શકાતું નથી. એટલે માયા છે એના તાર હૃદયમાં જોડાયેલા છે. તો વિચારથી પર થવું પણ ઘણું કઠિન છે. ધીરે ધીરે એનો અભ્યાસ કરો તો ધીરે ધીરે અમુક અંશે તમે એના સાક્ષી બની શકો. તો ગમે તે લોકોનો સંગ કરશો ને એટલે વિચાર તો આવવાના. આપણે શરૂઆત થઈ કે બોલનાર જ બધું છે, બોલનારને છોડીને કાંઈ છે નહીં. એના વિના તમે કોઈ વસ્તુનો ન્યાય આપી ન શકો. વાત 100% સાચી જ છે. પણ કોક આપણનો વાંક નો હોય ને 2 ફામ ગાડું કાઢે ત્યારે બોલવાવાળો દેખાય. આપણે ગુરુજી અર્જુન બાપાને ઓલો ગાડું કાઢતો તો 2 ફામ તો એને કાંઈ અસર ન થાય. અને કેવી કઠિન પરિસ્થિતિમાં એ ભજન કરી ગયા. એના પ્રમાણમાં આપણે અટાણે કોઈ તકલીફ નથી. ગોંડલ પાસે હોરા કોટડા ગામ છે. ઓલા મોની બાપુ અહીંયા હતા, આપણને તમને ખ્યાલ હશે. એનો એક જમાય આગળ જગાના ઘરથી ઓલી કોણ ક્યાંક રહેતો. એ પેલા અહીં આવતો. તમારા ઘર પાસે ગયા. એ અહીંયા આવતા ભાઈ. મોની બાપુ તો વયા ગયા. મોની બાપુ હોરા કોટડા વાળાની આપણે એકવાર જ્યાં વર્ષો પેલા ગાડી લઈને ગયા હતા આપણે ભજનમાં. હા, સત્સંગ ભજનમાં. એમનો જમાય આવતો એ આપણને અવારનવાર કહેતો. હું એને કંઈક 11 કે 8 એમ કંઈક સત્સંગ રાખતો. ચા પાણી પાઈ નાસ્તા કરાવીને આપણે એકવાર ગયા હતા. તમે, હું, જગો, ભૂપેન્દ્રભાઈ ને બીજા 1-2 જણા હતા. હા, બોલા હતા આપણે બટુક મહારાજના શિષ્ય ભેગા હતા. આપણે 5-7 જણા ગયા હતા. ત્યારે પ્રભુભાઈ કડિયા પણ હતા. ભેગા હતા આપણે અહીંયા ગયા ને તો એ આપણી અગાઉ અહીંયા બેઠા હતા. એટલે આપણે ગયા ત્યારે સત્સંગ બધો એનો હાલતો હતો થોડો હોય. આપણે અહીંયા બેઠા. પછી પ્રભુભાઈ કડિયા એક વાત ઉખેરી કહી કે મહાભારતનું યુદ્ધ થયું અને પાંડવોનો વિજય થયો, કૌરવોનો પરાજય થયો, હાર્યા. કૌરવોનું બધાનું મૃત્યુ થયું, પાંડવોનો વિજય થયો. એટલે તો કૃષ્ણ ભગવાન ગાંધારી પાસે ગયા તો એ કે તે માથે રહીને મારા પુત્રોને મરવી નાખ્યા. તું મારી નજર સામેથી દૂર ગયો છે, નહીતર હું તને શ્રાપ આપી દઈશ. તો કૃષ્ણ ભગવાન કે તમે શ્રાપ કે આશીર્વાદ લાગે એવું મારી પાસે કાંઈ છે નહીં. એ મેં મારા ગુરુજીને આપી દીધું છે. આ વાત કરી પ્રભુભાઈ કરી જાય. પછી થોડીક બીજી આડાવડી વાત કરીને પછી જગા હું જગીશ આપણો. એ કે તું ક્યાં સત્સંગમાં જાવ? તો કે અરુણભાઈને. એ જગો એની પહેલાં કંઈક થોડુંક બોલ્યો હતો, સત્સંગ કર્યો હતો. પ્રભુભાઈ કડિયા કે તને વેદની ખબર નથી કે તું ભાઠે ભરાઈ ગયો. તારામાં સત્સંગનો છાંટોય નથી. તારે આટલા વાર પાણી ગયા. આટલું પ્રભુભાઈ બોલ્યા ને ત્યાં તો 8-10 જણા આપણે બધાય ભેગા થઈને પ્રભુભાઈને જોઈતા કે તમને કંઈ વિવેક જેવું નામ નિશાન નથી ને આમ ને તેમ ને આવી રીતે તમારે બોલાય નહીં ને. એટલે ઘડીક વારમાં તો એ એક શબ્દમાં લગભગ 15-20 મિનિટ બટાજટી આવી. ત્યારે હું અહીંયા ભેગો હતો. પછી બધું પૂરું થયું, ગાંઠિયા ખાઈને આપણે ઘરે વહી ગયા. પછી હુતા મને વિચાર આવ્યો કે પ્રભુભાઈ પેલા કૃષ્ણની જે વાત કરી કે શ્રાપ કે આશીર્વાદ લાગે એવું મારી પાસે કાંઈ છે નહીં.
તો આપણા બધા પાસે એવું કાંઈ છે નહીં, તો આપણને અસર કેમ થઈ શબ્દની? ત્યાં બેઠો તો મને વિચાર ન આવ્યો હોય. એકવાર છે ને કેવું થયું કે પ્રભુભાઈનું આપણે હું તમને કહું, ઓલા એજસ્વી હોસ્પિટલની બાજુમાં શેરી છે સામે, શેરીમાં સત્સંગ હતો. કોના કરે તો મોહનભાઈ કે કોક હતું, ખબર નહીં કોણ હતું. મોહનભાઈ ધોબી ત્યાં બધા એ શેરીમાં જ રહેતા. એની સામે શેરીમાં અહીંયા અગાસી ઉપર સત્સંગ રાખ્યો હતો. અને સત્સંગ રાખ્યો ને એટલે સત્સંગ હતો, અને સત્સંગ હતો ને એમાં બધાય બેઠા હતા. એમાં તરત જ પ્રભુભાઈએ આવો શબ્દ કાઢ્યો, આવી રીતના, અને ધબધબાટી. શબ્દ બહાર પડે છે ને એની અસર થાય છે. કહેવાનો મતલબ શું છે? ઉપદેશીને થાય છે તો ન ઉપદેશ લીધો હોય તો મરી જાય ને. એ જ વાત છે. ઉપદેશીની ફાટી રહે, બધું ભૂલી જાય છે. જ્ઞાન જ્ઞાનની તો હમણાં 1 2 3 જ્ઞાન જ્ઞાન કાંઈ રહેતું નથી. ઉપદેશીને થાય છે. પણ છતાંય તમને કહું, પ્રભુભાઈ કહેતા, પ્રભુભાઈ તો બહુ બહુ અજબ 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 હતા. પ્રભુભાઈ કહેતા એ કે હું છે ને મારો ઉપદેશ કરું જુદો. અજબ હતા. એ તો બહુ બુદ્ધિશ. પણ જો યાદ રાખ, આ લાઈન એવી છે ને કે આ લાઈનમાં હું છે ખબર છે? તમે જેટલા નિષ્કપટ રહો, નિષ્કપટ જેમ જેમ બોલો એટલું તમને પોઝિટિવ મળશે. છેલ્લે પ્રભુભાઈના હાલ કેવા ખરાબ થયા હતા ખબર? છેલ્લે તબિયત બહુ ખરાબ થઈ. એ ખાતે ભગવાનજીભાઈની છેલ્લે તબિયત ન હોય, એ પોતાની અંદરની સ્થિરતામાં હતા. સમજાય? હું તમને હું કહેવા માંગુ, કપટ તો કરવું જ નહીં. જો ભીખ માગવી ની પાપ નથી, ભૂલ ન કરતા. આપણા મગજમાં એક છાપ પડી ગઈ છે કે આ ભિખારી છે, એ પાપ નથી કરતો. ભીખ માગવી ની પાપ નથી. આપણે હે ને આપણી માનસિકતા આપણે ગુમાવી બેઠા છીએ. ભીખ માગવી ની પાપ નથી, મોટા મોટો ધર્મ છે. અહંકારનો નાશ થાય. આપણે હું માની છીએ કે આ ભિખારી જ છે, નક્કી કરી લીધું. કોણે નક્કી કર્યું? હે મને નક્કી કરી લીધું. મન છે ને એ એવું છે ને, એ ખેલાડી છે, એટલે કે નક્કી કરી લીધું. ભીખ માગવી ને એ તો બાદશાહ માણાનું કામ છે. બાદશાહ હોય ને એ જ ભીખ માગી શકે. પણ એ ભીખ શું કામ માગે છે? એનો ઉદ્દેશ શું છે? એની પાછળનું હાલવાનું શું છે? એ નથી જોવું, એ સ્વીકારવું નથી. ભીખ માગે છે એ સ્વીકારી છે. અને હું તમને કહું, યાદ રાખજો, તમારી અંદર કપટ હશે ને, જો મારી અંદર કપટ હશે ને તો નહીં હાલે. કપટ નો હાલે, કોઈ દિવસ નો હાલે. સદગુરુના દરબારમાં તો હાલે જ નહીં. જો પ્રેમ કરવો, વિષય, વાસના, ભોગ, એ કપટ નથી. એ કરતો નથી હું, પણ તમે સમજો હું કેમ માંગુ. પ્રેમ તો કરું છું, પણ વિષય, વાસના, વિકાર, વિકૃતિ, કપટ, એને શું કીધું ભજનમાં? શું કીધું? ઈ કે કપટ ભ્રમણા દૂર કરો તો તારા દેહીમાં રામ દર્શાવે. એને એમ ન કીધું કે તું પ્રેમ દૂર કર તો તારા દેહીમાં રામ દર્શાવે. કપટ અને ભ્રમણા. ભ્રમણા એટલે શું? કે આપણે શરીર છીએ એ ભ્રમણા છે. અને કપટ કોને કહેવાય? કે હું તમારા લોકો રમત રમું ને, ઉપદેશમાં હું રમત ન રમું. કોઈ દી ઉપદેશ હું જીવનમાં રમત ન રમું. મારી અંદરનો ભાવ એક જ હોય. મને ખબર નથી કાંઈ, મારી અંદરનો ભાવ છે ને એક જ રહે. કપટ કોને કહેવાય ખબર છે? જે પોતે કાંઈ કરતો હોય, બીજાને કરતો હોય ને, એને 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 એ કાંઈ પરમાર્થ બાજુ હાલતો ને તેને અટકાવતો હોય, અને એ અટકાવી અને એ છે ને, એ ભગવાનજીભાઈ હતા ને તો એને બાજુવાળો હતો. તો એ ભગવાનજીભાઈ પાસે હું કાંઈ દઉં ને તો ઓલો કે આ કાંઈ દેવા બેવા ન હોય, કે આ તો બધા કે કરે એના કર્મ ભોગવે. એટલે કે જો આ કપટી માણા કહેવાય. ભગવાનજીભાઈ કીધું આ હાલે છે ને એને હાલવા નથી દેતો, એ કપટી કહેવાય. જે પરમાત્માના રાહમાં કોઈ ઉપદેશ લેતો હોય ને તેને ધક્કો મરાય, એ મહાધર્મી કહેવાય. પણ એને ઉપદેશ એટલે મારે હું તો જેમ છે એમ કહું છું. હા દીકરા, હાલ તું આવી જા, સત્સંગ ચાલુ હે. હા હાલ. કપટ ન કરવું, કોઈ દિવસ ન કરવું. જેટલા ચોખ્ખા હશો ને તમે, કાંઈ મળે તોય ભલે, ન મળે તોય ભલે, પણ એ તમારો એન્ડ ટાઈમ હશે ને, તમારો જે છેલ્લો ટાઈમ હશે ને ત્યારે તમને એ છે ને તમારા જીવનમાં તમને પૂરક બનશે. હા, હું સાચું બોલું, કારણ કે છેલ્લા દશકાનો આ ખેલ છે. આ ખેલ છે નો હે
છેલ્લા દશકાના લૂંટ ઓલું ઠીક છે, માણસનો સ્વભાવ હોય, દરેકનો સ્વભાવ હોય, ભૂલ ન કરતા હોય ભાઈ. મારામાં એ મને કંઈક ખબર નહીં, મને કંઈક હોય, પણ ખાસ યાદ રાખવું, કૂડ કપટ ન કરવું, કોઈ દી ન કરવું, અને નીતિ ચૂકવી નહીં. આપણી નીતિ શું છે? બોલો બોલો, તમે બોલો. બાબાએ 4 ભજન અને 4 ગેરમાં ધૂન હાલો.